26 સપ્ટેમ્બરના રોજ MiG-21 વિમાને ચંડીગઢમાં પોતાની અંતિમ ઉડાન ભરી, જેનાથી તેનો 6 દાયકાનો ગૌરવશાળી પ્રવાસ પૂર્ણ થયો. 1963માં સોવિયત યુનિયન સાથેના કરાર બાદ ભારતીય વાયુસેનામાં 1200થી વધારે MiG-21 વિમાનોનો સમાવેશ થયો હતો. તેની મહત્તમ ગતિ અવાજની ગતિ કરતાં બમણી હોવાને કારણે તે ખૂબ જ ઘાતક ઇન્ટરસેપ્ટર તરીકે જાણીતું હતું. આ વિમાને 1965, 1971 અને 1999ના કારગિલ યુદ્ધ સહિત અનેક મોટા ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તો MiG-21એ પાકિસ્તાનના અત્યાધુનિક F-104 સ્ટાર ફાઇટર વિમાનોને તોડી પાડીને ભારતીય વાયુસેનાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. જો કે જૂની ટેકનોલોજી અને ડિઝાઇન સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેને ફ્લાઇંગ કોફિન એટલે કે ઉડતી શપેટી જેવું ઉપનામ પણ મળ્યું હતું, કારણ કે તેના કારણે અનેક દુર્ઘટનાઓ થઈ હતી. MiG-21 ભલે નિવૃત્ત થયું હોય, પરંતુ ભારતના સંરક્ષણ ઇતિહાસમાં તેનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. ચંડીગઢમાં જ્યાં તેનું પહેલું સ્ક્વોડ્રન તૈયાર થયું હતું, ત્યાં જ તેની છેલ્લી ઉડાન ભરીને તેને યોગ્ય વિદાય આપવામાં આવી છે. દર્શક મિત્રો, આવી જ નવી જાણકારી માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.